अवधूत चिंतन श्री गुरुदेव दत्त। करारविंदे न पदारविंदम मुखारविंदे विनिवेशयन्तम् वट्टस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वामृतमेतदेव गोविंद दामोदर माधवेति। પૂજ્ય બાપજીએ તેમના સાહિત્યમાં બધા જ ધર્મના દેવ દેવી અને અવતારી પુરુષોની સ્તુતિ ગાઈ છે. એકમ સદ્વિપ્રા બહુધા વદંતીની અનુભૂતિ સમાજ આગળ પોતાના નક્કર જીવનથી રજૂ કરી આ ઘોર કળીકાળમાં શ્રેષ્ઠ સમન્વય સાધ્યો છે અને કલ્યાણને માર્ગે લઈ જતા ધર્મને તેના પૂર્ણ વ્યાપક સ્વરૂપમાં સહજ ભાવે ઉદ્બોધી ધર્મ કે ઈશ્વરમાં ન માનનારને પણ રૂચે તેવી વિચારધારા આપણી સમક્ષ મૂકી છે. તેઓ શ્રીના વરદ હસ્તે ભગવત પ્રેરણાથી જે કાંઈ પણ લખાયું તે તદ્દન સહજ ભાવે જ પ્રગટેલું. દરેક કૃતિ પાછળ નાનો મોટો કંઈક ઇતિહાસ ચોક્કસ રહેલો છે. મોટા ભાગે પૂજ્ય બાપજીની અસ્વસ્થ શરીર પ્રકૃતિ વેળાએ જ આવા અલૌકિક કાવ્યો રચાયા છે. તેઓ શ્રીની દાંતની બીમારી દરમિયાન આપણને બેઠા અવધૂતના ભજનો મળ્યા. શ્રી કૃષ્ણનામ સંકીર્તનમની રચના પાછળ પણ કંઈક આવો જ ઇતિહાસ છે. ઈસવીસન 1951ની સાલમાં એક મહોત્સવમાં કોઈ ફોટોગ્રાફરે ખૂબ નજીકથી કરેલા ફોટોના ફ્લેશથી તેમની આંખનો પડદો ખસી ગયો. બંને નેત્રોમાં પૂજ્ય બાપજીને તીવ્ર વેદના અનુભવાવા લાગી. ડોક્ટરોએ પૂજ્ય બાપજીની આંખો તપાસ્યા બાદ કહ્યું કે ઓપરેશન કરાવવું પડશે. ત્યારે પૂજ્ય બાપજી તુરંત બોલ્યા કે મારે કંઈ જોવાની ઈચ્છા નથી. સુરદાસને આખી જિંદગી ચાલ્યું ને, શું મારે નહીં ચાલે? ભગવાનને મારે હાથે કોઈ કાર્ય કરાવવું હશે ને તેમાં આ આંખોની જરૂર હશે તો તે જરૂર સુધારી દેશે. આ ઘટના ઘટ્યા પછી પૂજ્ય બાપજીનો મુકામ ડુમ્મસમાં શ્રી દયાભાઈ મોદીને ત્યાં થયો. સેવામાં સુરતના ડોક્ટર શ્રી રણજીતભાઈ ભટ્ટ અને તેમના પત્ની તથા સુમન કાકા રહેતા હતા. ત્યાં પૂજ્ય બાપજીને શ્રી કૃષ્ણનામ સંકીર્તનમ સ્ફુર્યું, પણ આંખોની તકલીફના કારણે તેઓ શ્રીએ જાતે કલમ પકડી નથી. પાસે રહેલ કોઈને તેમણે લખાવ્યું, પણ લોકોપાધિના કારણે તે વખતે અધૂરું જ રહ્યું ને માત્ર 40-42 શ્લોકો એટલે 168 નામ જ થયા. નહીં તો દત્તનામ સંકીર્તનમની માફક 1008 નામ લખાઈ શ્લોકબદ્ધ થયા હોત. પણ પરમાત્માની ઈચ્છા મુજબ આપણને આવું અદ્ભુત ભાવવાહી શ્રી કૃષ્ણનામ સંકીર્તન પ્રાપ્ત થયું તે સમસ્ત ભક્તજનોનું અહોભાગ્ય કહેવાય. ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ કરેલી તમામ દિવ્ય લીલાઓનો ગુણાનુવાદ પૂજ્ય બાપજીએ શ્રી કૃષ્ણનામ સંકીર્તનમમાં ગાયો છે. કેટલાક વિશિષ્ટ વિશેષણો પણ પ્રયોજ્યા છે જે વાંચતા એમ થાય છે કે અરે ભગવાનની લીલા ઘણી